સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને. વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી બેલ આઇકન દબાવજો નોટિફિકેશન માટે. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પોતાના આશ્રિતોને એકાદશી વ્રત કરવાની આજ્ઞા કરી છે. ભક્તો, આ એકાદશીના દિવસે જો તમે એકાદશી વ્રતની મહાત્મય કથા સાંભળો તો તમને એકાદશી વ્રત કરવાનું અનંત ઘણું ફળ મળે છે. તો ભક્તો, ચૈત્ર માસમાં આવતી વરુથીની એકાદશી વ્રત કેવી રીતે કરવું અને તેની મહાત્મય કથા આવો આપણે સાંભળીએ. યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ, તમને નમસ્કાર કરીને પૂછું છું કે ચૈત્ર મહિનામાં કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તેનો મને મહિમા કહો. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની વરુથીની નામે એકાદશીથી આ લોકને વિશે તથા પરલોકને વિશે સૌભાગ્ય દેનારી છે. વળી વરુથીની એકાદશીનું વ્રત કરવાથી પાપોનો નાશ થઈ સદા સુખની અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ખરાબ ભાગ્યવાળી જે સ્ત્રી આ વ્રત કરે છે તે સૌભાગ્યને પામે છે. આ વરુથીની એકાદશી સર્વ લોકને ભોગ દેનારી, મોક્ષ આપનારી, સર્વ પાપને હરનારી અને ગર્ભવાસને ટાળનારી છે. વળી આ એકાદશીના વ્રતથી જે માંધાતા રાજા તે સ્વર્ગમાં ગયા છે. આ ઉપરાંત આ વરુથીની એકાદશીના વ્રતથી ધુંધુમાર વગેરે ઘણા રાજાઓ સ્વર્ગને પામ્યા છે. તેમ સાક્ષાત ભગવાન શિવ પણ બ્રહ્માના કપાળથી છૂટ્યા છે. 10,000 વર્ષ સુધી તપ કરવાથી માણસને જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ તે માણસને વરુથીની એકાદશીનું વ્રત કરવાથી પણ પ્રાપ્ત થાય છે. કુરુક્ષેત્રને વિશે સૂર્યગ્રહણને ટાણે જે માણસ એક ભાર સોનું આપવાથી જે ફળ પામે છે તે જ ફળ વરુથીની એકાદશીના વ્રતથી પમાય છે. શ્રદ્ધાવાળો જે મનુષ્ય વરુથીની એકાદશીનું વ્રત કરે છે તે મનુષ્ય આ લોકમાં અને પરલોકમાં પોતાની ધારેલી અને ઈચ્છેલી વસ્તુઓને પામે છે. હે નરપતિઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, પવિત્ર એવી આ વરુથીની એકાદશી પવિત્ર કરનારી, મોટા પાપોનો નાશ કરનારી અને આ એકાદશીનું વ્રત કરનારને ભોગ તથા મોક્ષ દેનારી છે. હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, ઘોડેથી હાથીના દાનનું પુણ્ય વધારે છે. હાથીના દાન કરતાં પુણ્યથી પૃથ્વીનું દાનનું પુણ્ય વધારે છે. પૃથ્વીના દાનના પુણ્યથી તલના દાનનું પુણ્ય વધારે છે. અને તલના ધાન્યના પુણ્યથી સોનાના દાનનું પુણ્ય વધારે છે. અને સોનાના દાનના પુણ્યથી અન્નના દાનનું પુણ્ય અધિક છે. અને અન્નના દાનના પુણ્યથી ઉત્તમ દાન કોઈ પણ થયું નથી અને કોઈ પણ થાશે નહીં. હે રાજાઓમાં ઉત્તમ યુધિષ્ઠિર રાજા, અન્નદાનથી પિતૃઓ, દેવતાઓ અને મનુષ્યો પણ તૃપ્ત થાય છે. અને કવિઓએ પણ અન્નદાનના સરખું કન્યાદાન કહેલું છે. વળી ભગવાન વિષ્ણુએ કન્યાદાનના સરખું ગૌદાન કહેલું છે તથા ઉપર કહેલા સર્વ દાનોના કરતાં વિદ્યાનું દાન અધિક છે. વિદ્યાદાન દીધા જેટલું ફળ નર વિરુથીની એકાદશી કરવાથી પામે છે. પાપ કરવામાં મોહવાળા અર્થાત પાપ કરવામાં પ્રીતિવાળા જે નરો જ્યાં સુધી સર્વ પ્રાણીઓનો પ્રલય થાય ત્યાં સુધી નરકની અંદર પડ્યા રહે છે. માટે સઘળા યત્ને કરીને પણ કન્યાનું ધન લેવું નહીં. હે રાજાઓના અધિપતિ યુધિષ્ઠિર રાજા, જે નર લોભથી કન્યાને વેચી તેનું ધન લે છે તે નર બીજા જન્મની અંદર જરૂર બિલાડો અથવા મીંદડો થાય છે. જે નર પોતાની શક્તિ પ્રમાણે અલંકાર પહેરાવેલ કન્યાને પૈસાથી સાથે આપે છે તેના પુણ્યોની સંખ્યા કરવાને ચિત્રગુપ્ત પણ પૂરેપૂરો જાણતો નથી. વળી પોતાની શક્તિ પ્રમાણે અલંકાર પહેરાવી કન્યાને પૈસા સાથે આપનારો જે ફળ પ્રાપ્ત કરે છે તે ફળ
વરુથીની એકાદશીનું વ્રત કરનારા વૈષ્ણવોને દસમને દિવસે કાંસુ, માંસ, મસૂરની દાળ, ચણા, કોદરા ધાન્ય, શાક, મધુ, પારકાનું અન્ન ખાવું, ફરીને બીજી વાર ભોજન કરવું તથા સ્ત્રીઓનો સંગ કરવો, આ 10 વસ્તુઓનો ત્યાગ કરવો તથા એકાદશીના દિવસે જુગટું રમવું, નિદ્રા કરવી, તાંબૂલ ખાવું, દાંતણ કરવું, પારકી નિંદા કરવી, ચાડી ખાવી, પાપીઓની સાથે ભાષણ કરવું, ક્રોધ કરવો, ખોટું બોલવું, આ 9 વાનાઓનો ત્યાગ કરવો. હે યુધિષ્ઠિર રાજા, 12ને દિવસે કાંસુ, માંસ, મદ્ય, ખોટું બોલવું, કસરત કરવી, મહેનત કરવી, ફરી પાછું બીજી વાર જમવું, સ્ત્રી સંગ કરવો, શૌર્ય એટલે કે હજામત કરાવવી, તલ ખાવા અને પારકું અન્ન ખાવું, આ 11 વસ્તુઓનો ત્યાગ કરવો. આ પ્રમાણે વિધિ પુરસ્તર જે વિરુથની એકાદશી કરે છે તેના સર્વ પાપોનો ક્ષય થાય છે અને અંતે વરુથીની એકાદશીના પ્રભાવથી અક્ષય ગતિને પામે છે. આ વરુથીની એકાદશીના દિવસે રાત્રિના જાગરણ કરીને જેઓએ વિષ્ણુને પૂજેલા છે તેઓ સર્વ પાપોમાંથી મુક્ત થઈને અંતે ઉત્તમ ગતિને પામે છે. તેથી હે ધર્મરાજા, સૂર્યપુત્ર યમરાજાથી ડરનારા અને પાપોથી ડરનારા મનુષ્યોએ પૂર્ણ યત્નોથી વરુથીની એકાદશી અવશ્ય કરવી. હે રાજા યુધિષ્ઠિર, આ વરુથીની એકાદશીના પાઠ કરવાથી અને ફક્ત સાંભળવાથી જ 1000 ગાયો દીધાનું ફળ પ્રાપ્ત થાય છે તથા આ એકાદશીના દિવસે વ્રત કરવાથી સર્વ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈને અંતે વિષ્ણુના લોકમાં જવાય છે. તે પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણને વિશે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની વરુથીની નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ. જય સ્વામિનારાયણ.